ડિસ્કાઉન્ટ આપવા એ એક પ્રકારનું સ્કેમ છે. અત્યારે 26મી જાન્યુઆરીના ડિસ્કાઉન્ટ ચાલે છે, વેલેન્ટાઇન ડેના ડિસ્કાઉન્ટ આવશે, દિવાળીના ડિસ્કાઉન્ટ આવે છે. હા, એમાં ફેર પડતો હશે 5-10 રૂપિયાનો, 50 રૂપિયાનો, 100 રૂપિયાનો, પણ એનાથી વધારે મોટો સ્કેમ એ છે કે મને જે વસ્તુની ખબર છે કે મારે પરફ્યુમ પતી ગયા છે, એટલે હું પરફ્યુમ લેવા માટે ક્યારનો વિચાર કરું છું. એક હું લાવી દઉં, પણ એના પછી મારે બીજા જોઈતા હતા કે આપણે પેલો બેલા વિટાનો 4 વાળો લાવ્યા હતા, તેમાં કેવું કે મૂડ હોય એ પ્રમાણે લગાવીને જઈએ. તો મારી પાસે હું નવો લાવી એક જ છે, તો વિચાર કરું છું કે ડિસ્કાઉન્ટ મળતું હોય તો સારા લાવવું એમ પરફ્યુમ. તો હું બહુ ટાઈમથી એને પ્રાઇસ જોયા કરું છું. તો અત્યારે ડિસ્કાઉન્ટમાં રિપબ્લિક ડે સેલ ચાલે છે, પણ ડિસ્કાઉન્ટ 20%, 15%, 50% ડિસ્કાઉન્ટ, પણ એની પ્રાઇસમાં એક પણ રૂપિયાનો ફેર નથી પડ્યો. એટલે આપણે એવું સમજતા હોય કે હું આજે ડિસ્કાઉન્ટ છે લઈ લઈએ. સ્કેમ છે, સ્કેમ. તમને લોકોને વિશ્વાસ ના આવતો હોય ને, તમે અત્યારે પ્રાઇસ ચેક કરજો. રિપબ્લિક ડેની સેલની પ્રાઇસ ચેક કરજો. વચ્ચે હવે પૂરું થઈ જશે પછી પ્રાઇસ ચેક કરજો. હવે વેલેન્ટાઇન ડેનો પાછું સેલ આવશે તો એમાં પ્રાઇસ ચેક કરજો. 1 રૂપિયાનો ફેર નથી. હું જે કદાચ વાત કરું છું એ પર્ટિક્યુલર પરફ્યુમની કરું છું. બીજા કઈ વસ્તુમાં ફેર પડતો હોય તો મને નથી ખબર, પણ હું પરફ્યુમની વાત કરું છું. પરફ્યુમમાં તો સ્કેમ છે ને છે જ. જો તમે મારી સાથે અગ્રી કરતા હોય તો લાઈક કરો, અને આ વસ્તુને કન્ફર્મ કરવા માગતા હોય તો તમે ચેક કરી જોજો. બરાબર? ચલો મળીએ કાલે.